નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી ફરી એકવાર નવી જાહેરાત આવેલી છે, જે આરોગ્ય વિભાગની અંદર જે ભરતી કરવામાં આવનાર છે એના વિશેની નોટિફિકેશન ફાઇનલી જાહેર કરેલ છે। તો જે નોટિફિકેશન આવેલી છે એ વિગતવાર જોઈએ તો તમે અહીં જોઈ શકો છો, આ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવેલી છે, જે વડોદરા મહાનગરપાલિકામાં 15માં નાણાં પંચ હેઠળ અર્બન આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે 11 માસના કરાર આધારિત તેમજ આઉટસોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ vmc.gov.in વેબસાઇટ પર તારીખ 29/12/2023થી તારીખ 12/1/2024 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે। તો જે જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તે આ રીતની છે। મેડિકલ ઓફિસર કરાર આધારિત 47 જગ્યાઓ છે। ત્યારબાદ સ્ટાફ નર્સ છે, તેમાં 56 જગ્યા છે। ત્યારબાદ MPHW કરાર આધારિત મેલ માટે 58 જગ્યાઓ છે। ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડમાં 49 જગ્યાઓ છે। કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે। આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી મેળવવાની રહેશે। અહીં નોંધ આપવામાં આવેલી છે કે ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ 2 વર્ષ સુધીની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। તો મિત્રો, આ જે ભરતીઓ છે તેની અહીં માહિતી આપવામાં આવેલી છે, તેમાં કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત શું રહી છે, પગાર તમારું શું છે તે એકવાર જોઈ લઈએ। તો મેડિકલ ઓફિસરમાં તમારી જગ્યા 47 રહી છે। શૈક્ષણિક લાયકાતમાં MBBS ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જ ફરજિયાત છે, તેમાં ફિક્સ પગાર 70,000 રહેશે। ત્યારબાદ સ્ટાફ નર્સ આધારિત, તેમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSc નો કોર્સ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે। બેઝિક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો ફરજિયાત છે, તેમાં 13,000 તમારી સેલેરી રહેશે। ત્યારબાદ MPHW મેલમાં 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી MPHW નો 1 વર્ષીય તાલીમ કોર્સ અથવા 12 પાસ માટે અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો ફરજિયાત છે, તેમાં તમારી 13,000 સેલેરી રહેશે। ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડમાં ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે। આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગી પ્રાધાન્ય આપવામાં આવેલ છે, તેમાં શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર તમારી સેલેરી નક્કી કરવામાં આવશે। અહીં જાહેરાતની સામાન્ય જોગવાઈઓ આપવામાં આવેલી છે કે ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારોએ પોતાને જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે। રસ ધરાવતા ઉમેદવારો માટે તારીખ 29/12/2023થી તારીખ 12/1/2024 દરમિયાન તેની ઓફિશિયલ વેબસાઇટ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ vmc.gov.in ઉપરથી વાંચી લેવાની છે। શૈક્ષણિક માહિતીની વાત કરીએ તો દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સમાં ના હોય તો અધર્સ 1 અને કોમ્પ્યુટર કોર્સની માહિતી અધર્સ 2માં ભરવાની રહેશે। વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદામાં 62 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં। ત્યારબાદ જગ્યા નંબર 2, 3 અને 4 માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકશે નહીં। ત્યારબાદ ઉમેદવારે નિયત અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવો કચેરી દ્વારા મંગાવવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે। ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+, લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જરૂરી છે। ત્યારબાદ ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવારો દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠરાવશે। ઉમેદવારે અરજીપત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક નિમણૂક પત્રક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે। આ જાહેરાત અન્વયે ભરતી અંગે લેખિત પરીક્ષા મૌખિક ઇન્ટરવ્યૂ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી શ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે। ત્યારબાદ પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થું મળવા પાત્ર થશે નહીં। આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરાને રહેશે। ઉમેદવારને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધિત અન્ય કોઈ સૂચના માટે
vmc.gov.in પર વેબસાઇટ પર સતત જોવા રહેવા અનુરોધ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી વડોદરા મહાનગરપાલિકા તરફથી જે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, MPHW, સિક્યુરિટી ગાર્ડની જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી તેની વિગતવાર માહિતી. ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.